જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં આપણે ફળ વેચનારી માલણની લીલા ગઈકાલે શરૂ કરી હતી. હજુ એ લીલામાં થોડું સમજાવવાનું બાકી છે. એ શરૂ કરીએ તે પહેલાં હિલકનું એક પદ શ્રવણ કરો. જાદિન તે આંગન ખેલત દેખ્યો શ્રી જશોદા કો પુતરી. જાદિન તે આંગન ખેલત દેખ્યો શ્રી જશોદા કો પુતરી. तब ते गृह सु नातो टूट्यो जैसे काचो सूतरी. श्री जशोदा को पुतरी. अति विशाल वारी जलो चन पर राजत काजर रेखरी. रक्षा दे मकरंद लेत मानो अली गोलक के वेसरी. श्री जशोदा को पुतरी. राजत द्वे द्वे दूध की दतिया जगमग जगमग होतरी. मनोमहातप मंदिर में रूप रत्न की ज्योतरी. श्री जशोदा को पुतरी. श्रवण उत्कंठा रही सदाई जब बोलत तुतराई. मानो कुमुदिनी कामना पूजी पूरन चंद ही पायरी. श्री जशोदा को पुतरी. परमानंद देख सुंदर तन आनंद उरण समायरी. चले प्रवाह नयन मार्ग वे कापे रोक्यो न जायरी. श्री जशोदा को पुतरी. जादीन ते आंगन खेलत देख्यो श्री जशोदा को पुतरी. આ કીર્તન ધનાશ્રી ધનાશ્રીમાં આપે શ્રવણ કર્યું છે. હવે એમાં પરમાનંદદાસજી એવું સમજાવે છે કે ગોપી પોતાની સખીને કહે છે કે જા દિન તે આગન ખેલત દેખ્યો જશોદા કો પુતરી. અરે સખી, મેં જે દિવસથી જશોદાજીના લાલાને નંદ ભવનના આંગણામાં ખેલતો દેખ્યો છે એ દિવસથી મેં મારો ઘર સાથેનો સંબંધ તોડી જ નાખ્યો છે, મનથી. એટલે જેસે કાચો સૂતરી, કાચું સૂતર હોય, દોરો હોય
એ દોરો પલકમાં તૂટી જાય. તો એવી રીતે આ સંસાર સાથેનો સંબંધ એ ગોપીજને લાલાને દેખ્યો, તેથી લાલામાં એટલી મોહી પડી કે રાત દિવસ લાલો જ દેખાયા કરે છે, એટલે એને સંસાર સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. હવે લાલામાં એને શું જોયું? તો કે છે અતિ વિશાળ વારીજ લોચન પર રાજત કાજર રેખરી. એટલે કે વારીજ, વારી શબ્દનો અર્થ પહેલાં આપણે સમજી ચૂક્યા છે. વારી એટલે પાણી અને જ એટલે જન્મવું. તો પાણીમાં જે જન્મ એટલે કમલ. આપણે પેલા આ શબ્દ આવી ગયો છે, વારીજ શબ્દ. એટલે વારીજ લોચન, લોચન એટલે નેત્ર, આંખો. તો ભગવાનના નેત્ર કમલ કેવા બિતાવ્યા છે? અહીંયા ગોપીએ વર્ણન કર્યું છે ભગવાનને સૌંદર્યનું. તો ભગવાનના નેત્ર કમલ છે એ વિશાળ છે. પછી શું કહે છે? રાજત કાજર રેખરી. ભગવાન જશોદા મૈયાએ લાલાની આંખમાં કાજળ આંજ્યું છે. એટલે એનું વર્ણન કરતા ગોપીજનો કહે છે કે એની આંખમાં કાજળ રાજત એટલે કે શોભી રહ્યું છે કે છે. પછી કે રચ્છા દે મકરંદ લેત માનો અલી ગોલક કે વેસરી. હવે એને જે ગોપીને આંખમાં જે કાજળ દેખાયું છે તો એને એ ભમરાની ઉપમા આપી દીધી. અને આંખોનો જે ગોલક છે, આંખોનું જે ગાંખલું છે, એની અંદર એમ કે પેલું ભમરો રક્ષાઈ રહ્યો છે. રક્ષા દે લખ્યું છે, એટલે કે એ ભમરો રક્ષિત થઈને ત્યાં પડી રહ્યો છે. પણ પડી રહ્યો છે તો કેવો પડી રહ્યો છે? મકરંદ લેત એટલે નેત્ર કમળનું પાન કરી અને મસ્ત થઈ ગયો છે. અને રક્ષાથી ત્યાં ગાડી એને ટોટલી ત્યાં ગાડી એને સેફલી ત્યાં ગાડી એ રહી ગયો છે કે છે. હવે બીજું વર્ણનમાં આવે છે રાજત દ્વેદે દૂધકી દતિયા જગમગ જગમગ હોતરી. હવે એના મુખારવિંદમાં બબ્બે દૂધિયા દાંત ફૂટી નીકળ્યા છે. દૂધકી દતિયા એટલે દૂધિયા દાંત. અને દાંત કેવા ચમકી રહ્યા છે? જગમગ જગમગ જ્યોત, જગમગ જગમગ હોતરી. એટલે એકદમ ચમકી રહ્યા છે. માનો મહાતપ મંદિર મેં રૂપ રત્ન કી જ્યોતરી. એટલે અહીંયા ભગવાનનું જે મુખ કમળ છે એને આ લોકો કોઈ મોટા મંદિર સાથે સરખાવ્યું છે. અને મોટા મંદિરમાં રૂપેરી રત્નોની જ્યોત પ્રગટી હોય એવી રીતે ભગવાનના મુખરૂપી મંદિરમાં આ દાંતરૂપી જ્યોત ચમકી રહી છે. શ્રવણ ઉત્કંઠા રહી સદાઈ જબ બોલત તુતરાઈ રી. હવે કે છે ગોપીજનો કે છે મેં આંગણામાં ખેલતો તો જોયો કે છે, પણ એમ થયું કે લાલો કશીક વાત કરે તો કાલું કાલું એનું બોલતા તો સાંભળીએ કેવું બોલે છે કે છે. આટલો મીઠો મધુરું બાળક છે તો એની બોલી પણ કેટલી સુંદર હશે કે છે. એટલે કે છે હું તો ત્યાં ઊભી રહી એની વાતો સાંભળવા માટે. પણ કે છે કે શ્રવણ ઉત્કંઠા, એને સાંભળવા માટેની મારી ઉત્કંઠા બહુ જાગૃત થયેલી હતી. તો કેવી જાગૃત થયેલી હતી? માનો કુમુદિની કામના પૂજી પૂર્ણ ચંદહી પાયરી. જેવી રીતે રાત્રે કુમુદિની ખીલે છે અને ચંદ્ર પૂર્ણ ચંદ્રમાં પૂર્ણિમાનો જે ચંદ્ર હોય એ કુમુદિનીને આનંદ આપે છે, કામના પૂર્ણ કરે છે કે છે. તો કામના પૂર્ણ કરે કારણ કે એ કુમુદિની ખીલે ક્યારે? ચંદ્ર, પૂનમનો ચંદ્ર હોય ત્યારે કુમુદિની ખીલે છે કે છે. તો એવી રીતે અહીંયા કહે છે કે એનું મારી જે કામના હતી એ તૂતરાતું બોલતો એ તોતરું તે મારી ઉત્કંઠા હતી એ પણ અહીંયા પૂરી થઈ ગઈ છે. પરમાનંદ દેખ સુંદર તન આનંદ ઉર્ણ સમાય. પરમાનંદાજી કહે છે કે ગોપી કહે છે આવું સુંદર બાળકનું સુંદર શ્રીઅંગ જોઈ અને મારો આનંદ ઉર્માં સમાતો નથી કે છે. ચલે પ્રવાહ નયન માર્ગ હવે કાપે રોક્યો ને જાય રહી. હવે આનંદ જે ઉર્માં થયો છે એ ઊંડમાંનો આનંદ
નયન એટલે કે આંખોના પ્રવાહ, આંખોમાંથી પ્રવાહ માટે પ્રવાહ, આનંદનો પ્રવાહ કેવી રીતે વહે? તો આંસુ. તમને કદાચ વૈષ્ણવ ખબર હશે જ કે આંસુ બે પ્રકારના હોય, દુઃખના આંસુ અને આનંદના આંસુ. તો આનંદના આંસુ હોય ને એ હંમેશા શીતળ હોય, અને દુઃખના આંસુ જે નીકળે ને એ હંમેશા ઉષ્ણ હોય, ગરમ હોય. પણ અહીંયા તો ગોપીજનોના આંખમાંથી જે પ્રવાહ નીકળ્યો છે આંસુનો, એ આનંદનો છે. ગોપીજનો કહે છે કાપે રોક્યો ન જારી, અને એ આનંદનો પ્રવાહ આંસુ વાટે જે નીકળી રહ્યો છે એને હું રોકી શકતી નથી. તો ભક્તિ માર્ગનું જે અષ્ટ સાત્વિક ભાવના લક્ષણ હું ઘણી વખત કહેતો હોઉં છું, એમાં હું આ મુખ્ય લક્ષણ છે. આ મુખ્ય નહીં, શરૂઆતનું લક્ષણ છે કે તમે જ્યારે ભક્તિમાં ઓતપ્રોત થઈ જાઓ ત્યાં તમારી આંખમાંથી દળ આંસુ વહે. હવે એક ટીપું પણ જો આંખમાંથી નીકળે ને તો પણ માનજો કે તમારી ભક્તિનો શિકાર ભગવાને કર્યો છે. પણ અમે તો એવા બધા જોયા છે, પર્ટિક્યુલરલી હું મારા પિતાશ્રીની વાત કરું તો મારા પિતાશ્રી તો રોજ સવારે ભજન કરવા બેસે ને તારા આંખમાંથી પ્રવાહ વહી રહ્યો હોય ને એટલે એક બે ટીપા નહીં, બંને આંખોમાંથી પ્રવાહ વહેતો એમના જે પહેરણ પહેરેલું હોય એને ભીંજવી નાખે. એટલું રોજે, આ એક બે દિવસની વાત નથી કરતો હું, રોજે એટલો એમને આનંદ પ્રાપ્ત થતો હતો કે આ ભક્તિ માર્ગની આ એક વિલક્ષણતા છે. અષ્ટસત્વિક ભાવનો આ એક ભાવ છે. એટલે આ તમને ઘણી વખત આ વસ્તુ સત્સંગમાં સમજાવેલી છે કે આપણે ભક્તિ કરીએ છીએ, પણ આપણી ભક્તિ ભગવાને સ્વીકારી કે ના સ્વીકારી, એના જે બધા લક્ષણો ઘણી વખત સમજાવું છું. એમાંનું આ એક મુખ્ય લક્ષણ છે કે આંખમાંથી આંસુ નીકળે, કંઠ ગદગદ થઈ જાય, શરીરમાં રોમાંચ થઈ જાય. એવા બધા ભાવો મેં પત્રાવલીમાં સમજાવેલા છે. તો આ કીર્તન અહીંયા આપણું સમજાવી લીધું. હવે આપણે જે માલણની લીલા છે ગઈકાલે શરૂ કરી હતી એને આપણે આગળ હવે શ્રવણ કરીએ. ગઈકાલે આપણે જોયું વૈષ્ણવો કે કનૈયો આવી ગયો છે માલણની પાસે. માલણે કહ્યું છે, કનૈયો કીધું છે તું મને ફળ આપકે છે. તો માલણે કીધું નંદ પુત્ર હું તમને જરૂર ફળ આપીશ કે છે, પણ બતાવો તો ખરા કે મને ફળના મૂલ્યમાં તમે મને શું આપશો. હવે આ કહેતા તો ફળવાળીનો કંઠ રૂંધાઈ ગયો. શ્રી કૃષ્ણચંદ્ર ચકિત થઈને જોઈ રહ્યા છે. હવે ભગવાનને તો કોઈ દિવસ ખબર નથી કે મૂલ્ય વળી શું કહેવાય. નાનું વળી વર્ષનું બાળક છે, એને મૂલ્યની શું ખબર પડે? દુનિયાની લેણી દેણીની એને બિચારાને શું ખબર છે? નાના બાળકો નિર્દોષ હોય આમે કે છે, એટલે એને ખબર નથી. પૂછે છે માલણને કે મૂલ્ય એટલે શું કે છે? તો આ કૃષ્ણ કહેવાય છે કે શ્રુતિઓ કહે છે કે તે સર્વજ્ઞ સર્વવિદ છે. પણ અહીંયા તો બાલલીલા એને પાઠ ભજવવાનો છે ને પાત્ર ભજવવાનું છે, એટલે એ મૂલ્યની ખબર નથી એવી વાત માલનને કરે છે. તો પેલી ફળવાળી લાલાને સમજાવે છે કે તું ફળો લઈ જા અને એની સામે તું મને કશુંક આપી જા, એનું મૂલ્ય કહેવાય કે છે. તો લાલાજી કહે છે માલનને, અરે મારી મા તો મને રોજે રોજ મિષ્ટાન, મેવા, દૂધ, દહીં, માખણ બધું આપે છે. અરે આ બધી ગોપીઓ પણ મને એમના ઘરમાં જવું તો પ્રેમથી મેવા, મિષ્ટાન, મીઠાઈ, ફળ, ફળાદી, દૂધ, માખણ બધું આપે છે કે છે. પણ એ તો કશું માગતા નથી, તું શું કરવા સામે માગું છું કે છે. બિચારો બાળક નિર્દોષ છે, એને ખબર નથી કે આ માલન તો ધંધો કરવા નીકળી છે, એને પેટ લાગેલું છે ને બધાને. તો ફળવાળી આ લાલાને જોઈ રડાશ કરતી હતી. લાલાને સમજી ગયો કે આ લાલાને એને કશુંક આપવાનું છે. માલન વધારે માગી શકતી નથી. લાલજી દોડતા ધન્યના ધગલા પાસે દોડ્યા છે. પોતાની અંજલીમાં થોડા દાણા ભરી દીધા અને ફળવાળી પાસે આવ્યા છે. લાલાને તો કશુંક એની બદલામાં માગે છે તો લાવતા થોડું ધન્ય આપી દઉં કે છે. લાલાની દૃષ્ટિ તો ફળવાળી પર કેન્દ્રિત છે. અને હવે લાલો
આખા શરીરનું જોર લગાવીને દોડી રહ્યો છે, પણ એની હથેળી ખૂબ નાની છે. હથેળીમાં અનાજ માઈને કેટલું સમાય, અને એમાં જે થોડું ઘણું અનાજ માયું એ પણ અનાજના દાણા વેરાતા 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 એ લાલો ફળવાડી પાસે પહોંચે છે ત્યારે એની હથેળીમાં માત્ર 4-5 દાણા જ બચેલા હતા. અને જ્યારે એની ટોકરીમાં એની મુઠ્ઠી ખોલી નાખી ત્યારે તો માત્ર એક જ દાણો ટોપલીમાં પડેલો હતો. લાલાએ કહ્યું, અરે લે, તારા ફળનું મૂલ્ય તે માગ્યું, મેં તને આપ્યું. પણ શું થયું? આ બાજુ ફળવાળી જે માલણ હતી એની દશા વિચિત્ર થઈ ગઈ છે. જે સમયે એને શ્રી કૃષ્ણ પાસે મૂલ્ય માગ્યું અને કનૈયો અનાજ લેવા માટે અંદર દોડ્યો, તે વખતે માલણની દૃષ્ટિથી કનૈયો ઓઝલ દૂર થયો. ત્યાં તો માલણના એટલો વિરહ, જો આ વિરહનો માર્ગ, પુષ્ટિમાર્ગ વિરહનો માર્ગ, અને અહીંયા માલણને એ થોડીક વાર માટે કનૈયો દૂર થયો. એ દરમિયાન વિરહમાં એના પ્રાણ તરફડવા લાગ્યા. અરે, મેં આ શું કર્યું? મેં નંદપુત્ર મારી પાસે આવ્યા અને મેં એને ફળ લીધા વગર જવા દીધા. અરે રે, હું તો અભાગી છું, અભાગી કે છે. આવી તક મને મળી ગઈ છે નંદપુત્રને ફળ આપવાની, અને મેં તક લીધી નહીં. હવે જો નંદકુમાર પાછા નહીં આવે તો હું જીવીશ કેવી રીતે કે છે? હું મારી જાતને માફ નહીં કરી શકું. એ વેદનામાં એને પુષ્કળ જલન શરૂ થઈ. એનું શરીર આખું કંપવા લાગ્યું. એ પોતાની જાતને નિંદવા લાગી. અત્યારે લખે છે કે જો ક્ષણભરનો પણ વિલંબ થયો હોત તો માલણના પ્રાણ એ વખતે ઉડી ગયા હોત. પણ એનામાં જ એટલી ઉત્કંઠા જાગી ગઈ હતી, કૃષ્ણ પાછા આવી જાય તો સારું, મૂલ્ય વગર પણ આપી દઈશ. પણ કૃષ્ણને એકદમ મેં જવા દીધા, બહુ મોટી ભૂલ કરી. અને એટલામાં તો કૃષ્ણના પગના ઝાંઝરનો અવાજ આવ્યો. એટલે એની નજર એ તરફ ગઈ છે. જોયું તો એ દિશામાંથી ઝાંઝરનો અવાજ આવે છે, એ દિશા પર નજર રાખી છે તો શ્રી કૃષ્ણ થોડી વારમાં જ ઝુમઝુમ રૂમઝુમ ચાલતા દેખાયા. માલનને નવજીવન પ્રાપ્ત થયું, ચેતના પુનઃ પ્રાપ્ત થઈ. હવે તો તેવા ભાવોનો જે આવેગ હતો તડપણનો, એ આવેગ શાંત થઈ ગયો. એની વેદના જતી રહી. હવે તે કન્યાની અંજલિમાંથી નીચે વેરાયેલ એક અનાજનો દાણો આઠું ઉઠાવી, એના ટોપલીમાં એક જ દાણો પડ્યો, એને આઠું ઉઠાવી લીધો. લાલાને કહેવા લાગી, હે નંદલાડી, લે, મારા આ ફળનું મૂલ્ય શું અનાજનો એક દાણો જ છે? હવે કનૈયાએ પાછળ જોયું તો અનાજના દાણાની એક આખી રેખા જ બની ગઈ. લાલાએ હાથમાં બંને મુઠ્ઠીમાં અનાજ લીધેલું, પણ વેરાતું વેરાતું આવેલું, એક રેખા બની ગઈ હતી. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, દેખ ફલવાળી, હું અનાજ તો વધારે લાવ્યો હતો, પણ મારી અંજલિમાંથી તે બધું અનાજ નીચે વેરાઈ ગયું છે. પણ તું ચિંતા ના કરીશ, મારી મૈયા હમણાં આવશે અને મને જોઈ લેશે તો મને લડશે કે છે. એટલે તું એક કામ કર કે છે, તું આજે મને ફળ બધા આપી દે કે છે. તું ભલે જતી રહેજે કે છે, પછી કોક દાડો કે છે હું તને આ તારા ફળોનું મૂલ્ય તું ધારું છું એના કરતાં વધારે ચૂકવીશ, પણ આજે તું મને ફળ આપી દે. આમ કહીને કનૈયો માલણની સામે આશાભરી નજરે જોવા લાગે છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનની મધુર સરળ વાણી સાંભળી છે. માલણ બોલે છે, હે નંદનંદન, શું મારા જીવનમાં એવો બીજો દિવસ આવશે કે હું ફરીથી આવી શકું કે છે? કારણ કે એને રૂપ માધુરીના દર્શન કર્યા છે. લાલાની રૂપ માધુરી વ્રજના ભક્તોને બધાને પાગલ બનાવે છે. એટલે માલણ પણ જાણે છે કે હવે આ દેહ ટકવાની કોઈ શક્યતા જ નથી. આ રૂપની અંદર મસ્તાન બની ગઈ છે, હું એને ભૂલી નહીં શકું કે છે. એટલે માલણે લાલનને કીધું કે શું ફરીથી એવો દિવસ આવશે કે હું આવી શકું કે છે? કહેતા કહેતા તો ફળવાળી રડવા લાગી.
એનો કંઠ અવરુદ્ધ થઈ ગયો. હે લંડલાડીલે, કર્મના ફળ સ્વરૂપે વિધાતાએ મને આવો જન્મ આપ્યો છે. બેટા, ગોપ્યના જેવું મારું ભાગ્ય નથી કે તે મારી ગોદીમાં આવી મને માં કહો. આ મલિન દેહ છે મારું, હું એવી આશા રાખી શકું પણ નહીં. અને કદાચ આના પછી તો બીજી વખત તમારા દર્શન થશે એવું લાગતું નથી મને કે છે. માલણ વધુ કશું બોલી શકી નથી. કનૈયો એની વાતોમાં બહુ સમજી શક્યો નહીં કે શું કહેવા માંગે છે. પણ કનૈયાને એટલી તો ખબર પડી કે માલણની ઈચ્છા એને ગોદમાં લેવાની છે, અને હું આને માં કહીને બોલાવું તો એ માલણના આંખમાંથી આંસુ છે એ પ્રસન્નતાથી એની આંખો ભરાઈ જશે અને રડવાનું બંધ કરી દેશે. એટલે કનૈયાએ તરત જ કીધું, અચ્છા, સાંભળ, જો હું તારી ગોદીમાં આવી જાઉં અને તને માં કહીને પોકારું તો શું તું મને ફળ મૂલ્ય વગર આપીશ ને કે છે. જવાબમાં માલણે પોતાનું મસ્તક સ્વીકૃતિ સૂચક હલાવી દીધું. હા બેટા, હા. અને કૃષ્ણએ ચારે બાજુ જોયું કે મને કોઈ દેખતું તો નથી ને. પછી કૃષ્ણએ પોતાની બંને ભુજા ઉઠાવી અને ફળવાળીની ગોદીમાં પોતે પધાર્યા. અને ફળવાળી માલણની દાઢીનો સ્પર્શ કરતા કનૈયો બોલે છે, માં, મને ફળ આપ. ઓહો હો. માલણના અંગે અંગમાં રોમાંચ વ્યાપી ગયો. અરે, કનૈયાએ આજે મને માં કીધું છે, હું તો કનૈયાની માં બની ગઈ છું કે છે. અગણિત યોગીન્દ્ર મુનિન્દ્ર જન્મ જન્માંતરમાં અનેક પ્રકારની તપસ્યાઓ કરે છે, છતાં પણ જે કૃષ્ણ એના ધ્યાનમાં આવતા નથી, અરે એનો સ્પર્શ પામતા નથી. શ્રુતિઓ પણ જે બ્રહ્મને શોધતા થાકી જાય છે, તે બ્રહ્મનો પાર પામતી હતી. તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સર્વથા આ સાધનની નિસાધન માલણની ગોદીમાં પધારી અને મહા કહીને ફળ માગી રહ્યા છે. એ કરુણા સિંધુની કૃપાનો આજે કોઈ પાર નથી. હવે ફળવાળીને પરમાનંદ થયો, સમાધિ લાગી ગઈ. આ દ્રશ્ય આકાશમાં દેવવૃંદોએ પણ પધારીને જોયું કે રે આજે કનૈયાએ આ માલણ કે જે નિમ્ન જાતિની છે એના પર કૃપા કરી છે. માલણના ભાગ્યની સરાહના કરતા દેવો પણ થાકી ગયા છે આજે કે છે. અને તરત થોડી વારમાં કૃષ્ણ ગોદીમાંથી નીચે ઉતર્યા, અંજલિ ફેલાવી ફળ માગી રહ્યા છે. માલણે તો કૃષ્ણની અંજલિમાં સમાય એટલા ફળ આપી દીધા. પણ આ શું? કનૈયાની નાનકડી અંજલિમાં ટોપલીમાં ભરેલા બધા જ ફળ સમાઈ ગયા. બીજી જ ક્ષણે કૃષ્ણની અંજલિમાંથી જે એક અનાજનો કણ માલણને આપ્યો હતો તે તરત જ અમૂલ્ય રત્નના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. એક કણ હતો એ અમૂલ્ય રત્ન બની ગયો. અને પછી બીજી જ ક્ષણે તો આખી ટોપલી અમૂલ્ય રત્નોથી પરિપૂર્ણ ભરાઈ જાય છે. ભગવાનની કૃપા શું નથી કરતી? ભગવાનની કૃપા એને લકડી ઘાસકો બેચનહારો કાંસીર છત્ર ધરે. આપણે થોડા દિવસ પહેલાં પદ જોયું હતું ને પરમાનંદ દાસનું પદ. તો જ્યાં પર કમલા કાંદ ધરે, જે લક્ષ્મીપતિની કૃપા થઈ જાય પછી જોઈએ શું? આપણે ઘણી વખત સત્સંગમાં સમજાવ્યું છે, ભગવાનને અર્પણ કરેલું એક પણ વસ્તુ હોય એનું ફળ અનંત ઘણું થઈ જાય છે. ભગવાનને તમે કશું પણ અર્પણ કરો. એટલે આપણે તો આમ ભાગવતમાં, ગીતામાં બંને જગ્યાએ અર્પણનો ઘણો મહિમા છે. ને આપણો આત્મનિવેદનનો માર્ગ એ પણ સમર્પણનો જ માર્ગ છે. એક જાતનું અર્પણ જ છે, સમર્પણ છે. તો એ સમર્પણના ભાવમાં તમે જુઓ, અત્યારે માલણ તો બિઝનેસ કરવા માટે નીકળી છે, સેવા કરવા નથી આવી માલણ. છતાંય ભગવાને એને અગણિત રત્નો એની ટોપલીમાં ભરી દીધા છે.
ભાગવતનો શ્લોક આપણે જોયો હતો, ફલ વિક્રયની તસ્ય ચ્યુતદાનમ કરધ્વમ ફલયા પુર્યદ રત્ને ફલ ભાંડમ પૂરી છે. હવે માલન ઉઠી રત્નો ભરેલી ટોકરી ઉઠાવી સિર પર મૂકી હવે કનૈયાને જવાનો સંકેત કર્યો. કનૈયો બોલે છે, માં તું ચિંતા ના કર. શું મારી અંજલિમાંથી અનાજ રહી ગયું હતું તો શું ફળ બધા નીચે પડી જશે? ના ના, આ ફળો તો હું ખાઈશ અને મારા સખાઓને પણ ખવડાવીશ, હું નહીં પડવા દઉં. એમ કહીને લાલાએ આટલા બધા ફળોને પોતાના પેટ અને છાતીની સાથે દબાવી અને બંને હાથ એવા ટેકવી દીધા કે એક પણ ફળ નીચે પડી જાય નહીં. અને ધીરે ધીરે ડગલા ગણતા ગણતા લાલાએ નંદ ભવન તરફ ચાલવા મળ્યું છે. પેલી વૃદ્ધા ઉન્મત્ત જેવી થઈ ચાલવા માંડી છે. તેને મસ્તક પર ટોપલી ઘણી ભારે થઈ ગયેલી છે. તે પછી એ માલન એક સરોવરના કિનારે ટોકરી ઉતારે છે, હાથોથી રત્નોને સ્પર્શ કરે છે. માલને જીવનમાં આવા રત્નો જોયા પડતા નહીં, તો આજે તો એના બધા રત્નોની માલિક બની બેઠી છે, સ્પર્શ કરે છે. અને પછી માલણના મનમાં શું થયું? તો માલણે રત્નો સહિત ટોકરીને સરોવરના અગાધ જલમાં ડુબાડી દીધી. અને પછી તો માલણ આ પ્રેમમાં પાગલ થયેલી, મસ્ત બનેલી, નૃત્ય કરતી કરતી પ્રેમના આવેશમાં નજીકના ગહન વનમાં એ પ્રવેશ કરી ગઈ. પછી કહે છે કે આ પછી ગોકુળ ગામના વ્રજવાસીઓએ ક્યારેય પણ આ માલણને જોઈ નથી. કારણ કે જે કોઈ પણ બિઝનેસ કરે છે પેટના ખાડો પૂરવા માટે કરે છે, પણ જ્યારે જન્માંતરની એની અભિલાષા પૂર્ણ થઈ ગયું હોય પછી એવા તુચ્છ રત્નો ભેગા કરીને કામ શું છે? આ જે સત્ય છે એ આપણને આખી 80-90 વર્ષની જિંદગીમાં ન સમજાતું. એક અભન માલનને ભગવાનની કૃપાથી આ સત્ય સમજાઈ ગયું છે. વૈષ્ણવ આપણે બધા જ આપણી આખી જિંદગી આ રત્નોના એટલે કે સુખ સમૃદ્ધિ મેળવવા માટે આખી જિંદગી ખર્ચી નાખી છે. પણ એક અભન માલનને પણ ખબર છે કે જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ છે પછી આવા રત્નોની શી જરૂર છે. એટલે અઘોર વનમાં માલન ચાલી ગઈ અને શું થયું તો કોઈને ખબર નથી. પણ એવું માની શકાય કે પ્રેમની મસ્તીમાં તરબોળ થઈ અને એને આમાં શું છે, પ્રેમનો જ્યારે આવે એટલું બધું આવે છે ને ત્યાં દેહ ટકતો નથી. અમુક લેવલ સુધી જ દેહ ટકે. આ પ્રેમનો આનંદ આપણો દેહ અમુક તબક્કા સુધી જ ઝીલી શકે. એટલે તો તમે જો અષ્ટસાત્વિક ભાવની અંદર જે ઉન્માદ અવસ્થા આવે છે, એમાં મૂર્છિત અવસ્થા આવે છે, અને છેલ્લી અવસ્થા જે આવે છે એ મૃત્યુ છે. મૂર્છિતથી ઉપરની અવસ્થા મૃત્યુ છે, પણ મૂર્છિત સુધી બી પહોંચવું. આપણે મહાપ્રભુજી જ્યારે પરમાનદાસે કીર્તન ગાયું ને, હરિ તેરી લીલા કી સુધી આવી, ત્યારે મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા હતા. તમને બધાને એ પ્રસંગની ખબર છે. પણ મહાપ્રભુજીને તો ભૂતળ પર ઘણું કાર્ય કરવાનું હતું, એટલે એની પછીની અવસ્થામાં જાય તો પછી આ બધું કાર્ય જે પ્રાગટ્ય થયું છે ભૂતળ પર એ કાર્ય અધૂરું રહે. એટલે પછી તેથી એ પાછા વળી ગયા છે મહાપ્રભુજી. તો આ માલણનું પણ એવું થયું હશે, જંગલમાં થઈ અને પ્રેમની અતિરેકની અંદર એને દેહ ત્યાગ કરી દીધો હશે. હવે કૃષ્ણ તો નંદ પ્રાંગણ તરફ જવા લાગ્યા. જશોદાજીની દાસીઓ છુપાઈને આ બધી લીલા જોતી હતી. રૂમઝૂમ રૂમઝૂમ ધ્વનિ કરતા શ્રી કૃષ્ણ નંદાલયમાં પ્રવેશ કરે છે. આ વખતે દાસીઓ બધી ભેગી થઈને ખડખડાટ હસવા લાગે છે. ચકિત થઈને બધી નંદન તરફ જોવા લાગે છે. અને એ સમયે જશોદા રાણી આવી ગયા છે. જોયું, દીકરાની અંજલિ ફળોથી ભરેલી છે. આટલા બધા ફળો! કનૈયાએ તે બધા ફળોને હાથ પેટની સાથે દબાવી દીધા હતા, તેથી પેટ અને હાથની વચ્ચે રહેલા ફળો નીચે પડી ના જાય. આ બધું જોઈ માતાએ નીલમણીને ગોદમાં ઉઠાવી લીધા. પૂછ્યું, મુખ ચૂમીને
પુત્ર પુત્ર લબ્ધાની તાણી માણી, મારા લાલ આટલા બધા ફળો તો ક્યાંથી લાવ્યો? શ્રી કૃષ્ણચંદ્રએ અસ્ફુટ શબ્દોમાં કહ્યું, કાચી દાચિત ફલા ધાન્યાની મૂલ્યમ આદાય ધન્યા મહી ચાનુકૂલ્યમ આદાય સમર્પિતવતી. મારી મૈયા એક ફળવાળી આવી હતી, ફળોથી ભરેલી ટોકરી તેની પાસે હતી. સાચે જ તે ઘણી જ ભલી હતી. તે તો મને અતિશય પ્યાર કરવા લાગી, તેથી મને ધાન્યના બદલામાં આટલા બધા ફળો આપ્યા. દાસીઓએ ત્યાં ગાડી આવીને બ્રજેશ્વરીને કહ્યું કે નંદરાણી, આ લાલાને અડકશો નહીં. આ નટખટ તમારો જે છે ને, એ તો પેલી અચ્યુત માલનની ગોદીમાં બેસી એને માં કહેતો હતો. તન જશોદામાં બોલે છે, અરે ગોપીઓ, વિધાતા કરે અને જગતની બધી જ સ્ત્રીઓ મારા લાલાને બેટા કહીને પોકારે, મારો લાલો બધી સ્ત્રીઓને માં કહીને પોકારે, અને બધી જગતની સ્ત્રીઓ મારા લાલાને આશીર્વાદ આપો તો મારો લાલો ચિરંજીવી થઈ જાય. કહેતા કહેતા મૈયાની આંખમાંથી બે અશ્રુબિંદુ તપકીને લાલાના મસ્તક પર પડ્યા છે. એટલામાં તો કનૈયાના સખાઓ ઘણો જ કુલાલ કરતાં કરતાં નંદભવનમાં પ્રવેશ કરે છે. કનૈયાએ માતાને કહ્યું કે મારા બધા સખાઓ આવ્યા છે, બધાને ફળ વેચવા મળો. આનંદ મગ્ન થઈને જશોદાજીએ બધા કનૈયાના બધા સખાઓને બેસાડી લીધા છે ગોળ ગોળ કુંડાળામાં, અને બધાને ફળો સ્વચ્છ પાણી ધોઈ અને બધાને વેચવા લાગ્યા. પણ આ શું, ઘણા બધા સખાઓ હતા, બધાને ફળો આપવા છતાં પણ આ ફળ આજે ઓછા થતા નથી. એક પણ બાળક એવું નથી કે બાળકોમાં કોઈક રહી ગયું હોય. બાળકોમાં રહી નથી ગયું એટલું જ નહીં, પરંતુ બાળકોને ફળ વેચ્યા પછી પણ ફળ બધા એટલા ને એટલા જ હતા. અને કોઈ જગ્યાએ એવું લખ્યું હતું કે ફળો ઘણા દિવસો સુધી લાલા અને એમના સખાઓએ આરોગ્ય છે. એટલા બધા ફળો એ અખૂટ ભંડાર થઈ ગયો હતો ફળોનો. માતા ચામુંડેન આનંદેન કૃતસ્પંદેન કરધ્વંદેન તાની વિભજ્યંતી તદંતી કૃતિમ નાસસાદ. એટલે કે આ પછી ઘણા દિવસો સુધી માતા વિસ્મય પામતી રહી, પણ માતાને આનું ખરું રહસ્ય જાણવા મળ્યું જ નહીં. જે સખા કે બીજાઓએ ફળોના સ્વાદનો અનુભવ કર્યો તે બધા ચમત્કૃત થઈ ગયા. તે બધા ફળો સુમધુર રસાલ અદ્ભુત સ્વાદવાળા હતા. દીન કતિપયમ વિસ્મય દશા સ્મયમાના વસતિ સ્મ તદા સ્વાદ કારાશ્ચ લબ્ધ ચમત્કારાન વિસ્મરંતિ સ્મ. તે દિવસે જ્યારે નંદરાણી પોતાના નીલમણી બાળકને વચમાં બેસાડી, બધા ગ્વાલ બાળોને ગોળાકાર બેસાડી ફળોનું વિતરણ કરતી હતી, ત્યારે કેટલીક ગોપીઓ ત્યાં ઊભી હતી. અને આ સુંદર દ્રશ્ય જોતા એક ગોપી બોલી, દેખો રિય કેસા બાલક રાણી જસુમતી જાયા હૈ. એ કીર્તન વિનોદા ગાન કરે છે. देखो रिया कैसा बालक रानी जसुमती जाया है. सुंदर बदन कमल दल लोचन देखत चंदल जाया है. रानी जसुमती जाया है. पूरन अखिल लख अविनाशी प्रकट नंद घर आया है. मोर मुकुट पीतांबर सोहे केसरी तिलक लगाया है. रानी जसुमती जाया है. कानन कुंडल गल बीच माला कोटि भानु छवि छाया है.
શંખ ચક્ર ગદા પદ્મ બિરાજે, चतुर्भुज रूप बताया है, रानी जसुमती जाया है। परमेश्वर पुरुषोत्तम स्वामी, जसुमती सूत कहलाया है। मत्स्य कच्छ वराह और वामन, राम रूप दर्शाया है, रानी जसुमती जाया है। खंभ फारी प्रगटे नर हरि वपु, जन प्रहलाद छुड़ाया है। परशुराम वपुनि क्षत्र कर, भुव का भार मिटाया है, रानी जसुमती जाया है। काली मर्दन कंस निकंदन, गोपीनाथ कहाया है। मधुसूदन माधव असुर निकंदन, भगत वत्सल पद पाया है, रानी जसुमती जाया है। दामोदर गिरिधर गोपाल हरि, त्रिभुवन पति मन भाया है, रानी जसुमती जाया है। शिव सनकादिक अरु ब्रह्मादिक, शेष सहस्त्र मुख गाया है। सुर नर मुनि के ध्यान न आवत, अद्भुत जाकी माया है, रानी जसुमती जाया है। सो पार ब्रह्म प्रगट होय व्रज में, लूटी लूटी दधी खाया है। परमानंद कृष्ण मन मोहन, चरण कमल चित लाया है, रानी जसुमती जाया है। देखो रिया कैसा बालक, रानी जसुमती जाया है। વૈષ્ણવ પરમાનંદાસજીનું આ પદ આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં સમજાવતા ગોપીજનો લાલાના ખૂબ પ્રશંસા કરે છે. એક ગોપી બીજી ગોપીને કહે છે, દેખો રિયા કેસા બાલક, રાની જસુમતી આયા. અરે આ જસુમતી જસોદાજીએ કેવા બાળકને જન્મ આપ્યો છે કે છે. કેમ? સુંદર બદન કમલ દલ લોચન, દેખત ચંદ લજાય. અત્યારે બા કનૈયો બધા ગોપ સખાઓની વચ્ચે મંડળીમાં વચ્ચે બેઠો છે, બધા ફળનું આસ્વાદન કરી રહ્યા છે, પણ એના મુખારવીના દર્શન કરતા ગોપીજન કહે છે કે સુંદર બદન કમળ, એનું વદન કમળ સુંદર છે. દલ લોચન, લોચન એટલે એનું જે બદન બી કમળ જેવું છે, અને લોચન એટલે આંખો પણ છે એની કમલદલ સમાન છે કે છે. દેખત ચંદ્ર લજાય એટલે એનો ચંદ્ર જે છે એ પણ લજ્જા પામી ગયો છે આ શોભાથી. પૂરણ અખિલ અલખ અવિનાશી,
प्रकट नंद घर आया है। જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્મ છે, જે અવિનાશી છે, એ જ પૂર્ણ બ્રહ્મ નંદરાજના ઘેર પ્રકટ થઈને આવ્યા છે। મોર મુકુટ પીતાંબર સોહે કેસરી તિલક લગાયા હૈ। ભગવાને મસ્તક પર મોરનું મુકુટ ધારણ કર્યું છે, પીતાંબર શોભાયમાન છે, કપાળમાં કેસરી તિલક લગાવેલું છે, કાન કુંડલ ગલ બીચ માલા કોટી ભાનુ છબી છાયા હૈ। કૃષ્ણના કનૈયાના કાનમાં કુંડલ શોભી રહ્યા છે, શ્રીકંઠમાં માલા શોભી રહી છે, કરોડો સૂર્યની શોભા પ્રતિબિંબિત કનૈયાના શ્રીઅંગ પર થઈ રહી છે। શંખ ચક્ર ગદા પદ્મ બિરાજે ચતુર્ભુજ રૂપ બનાયા હૈ। એટલે કદાચ જે ગોપી આ વર્ણન કરે છે એ ગોપીને કનૈયાએ કદાચ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા હશે। એટલે કહે છે કે શંખ ચક્ર ગદા અને પદ્મ એના ચાર હાથમાં બિરાજે છે અને ચતુર્ભુજ રૂપ ધારણ કરેલું છે કે છે। પરમેશ્વર પુરુષોત્તમ સ્વામી જસુમતી સુત કહેલાય। આખા જગતનો જે સ્વામી છે, પુરુષોત્તમ છે, જે પરમેશ્વર છે, એ જસુમતીના ત્યાં બાળક કહેવાયો છે કે છે। મચ્છ કચ્છ વરા ઓર વામન રામ રૂપ દર્શાયા હૈ। અરે જ્યારે જ્યારે યુગે યુગે અવતાર ધારણ કરે છે તો મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે આને જ। કચ્છ પેલે કાચબો બને છે તો આ જ બન્યું છે। વરા એટલે પશુ, વામન ભગવાન રામચંદ્રજી એ અલગ અલગ રૂપે એને દર્શન અલગ અલગ સમયે અલગ અલગ યુગમાં આપેલા છે। ખંભ ફારી પ્રગટે નરહરિ વપુ જન પ્રહલાદ છુડાયા હૈ। અરે જ્યારે પ્રહલાદને રક્ષવાનો સમય આવ્યો તો તે વખતે ખંભનો ઠાબલો ફાડી અને એમાંથી નરસિંહ રૂપે જે પ્રગટ થયા હતા એ આ જ કૃષ્ણ હતા કે છે। પરશુરામ બપુ નિક્ષત્ર કર ભૂકા ભાર મિટાયા હૈ। અરે આ જ કનૈયાએ પરશુરામ બની અને ક્ષત્રિય વિહોની આ પૃથ્વીને કરી દીધેલી કે છે અને આવી રીતે આ પૃથ્વી પરનો ભાર દૂર કર્યો હતો કે છે। કાલીય મર્દન કંસ નિકંદન ગોપીનાથ કહાય। હવે હજી તો કનૈયો નાનો છે, 2.5 વર્ષનો છે, હજુ કાલી મર્દન લીલા તો થઈ નથી, હજુ કંસને મારવાની વાત તો બહુ દૂરની છે, 11 વર્ષ પછી થઈ શકે છે। પણ અત્યારથી ગોપીજનોએ કહી દીધું કે કાલીય મર્દન કાલીનાગને નાથવાનો સમય હવે નજીકમાં જ છે કે છે। કંસ નિકેંદન કંસને પણ આ જ કનૈયો મારવાનો છે કે છે। કારણ ગોપીજનો કોણ છે? સુતી રૂપા છે ને, એટલે એને બધી ખબર છે। ગોપીનાથ કહાય, ગોપીઓનો સ્વામી બન્યો છે તરવજીમાં આવીને, કારણ કે બધાનું કાન દબાવ હતો ને। મધુસૂદન માધવ અસુર નિકંદન ભક્ત વચ્ચલ પદ પાયા હૈ। આ કનૈયો કેવો છે? મધુસૂદન એટલે મધુ નામના રાક્ષસને મારેલો, માધવ માયાનો પતિ, અસુર નિકંદન અસુરોને મારવા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, એટલે અસુર નિકંદન અસુરોને મારવા માટેનો અવતાર છે। ભક્ત વત્સલ પદ પાયા અને ભક્ત વત્સલ શરણાગત વત્સલ એવું એનું બિરુદ પ્રાપ્ત કરેલું છે કે છે। દામોદર ગિરધર ગોપાલ હરિ ત્રિભુવન પતિ મન ભાયા હૈ। આ ભગવાનના નામો કેવા છે? દામોદર નામ તો આપણે આવી જ ગયું છે, ગિરધર નામ હજુ પડ્યું નથી પણ પડવાનું છે, ગિરાધરણ લીલા આવશે જ, ગોપાલ હરિ ત્રિભુવનનો નાથ, આ ભગવાન અમારા મનને ભાવી ગયા છે, એટલે કે અમારા મનને ગમી ગયા છે। શિવ સનકાદિક અરુ બ્રહ્માદિક શેષ સહસ્ત્રમુખ ગાયા હૈ। શિવજી સનકાદિ મુનિઓ, બ્રહ્માદિક દેવો અને શેષનાગ શસ્ત્રમુખથી પણ એના ગુણ ગાયા કરે છે। સુરનર મુનિ કે ધ્યાન આવત અદ્ભુત જાકી માય। આવો કૃષ્ણજી આપણે દર્શન કરી રહ્યા છીએ એ દેવોનો, મનુષ્યોનો કે મુનિઓના ધ્યાનમાં પણ આવતું નથી એવી તેની અદ્ભુત માયા છે। સો પાર બ્રહ્મ પ્રકટ હોય વ્રજ મેં લૂંટી લૂંટી દધી ખાયા હૈ। આ જ કૃષ્ણ એ પરબ્રહ્મ છે,
એ વ્રજમાં પ્રગટ થયા છે અને અહીંયા બધાના ઘેર ઘેર લૂંટી લૂંટીને ચોરી કરીને માખણ દધી ખાધું છે કે છે. પરમાનંદ કૃષ્ણ મનમોહન ચરણ કમલ ચિત્ત લાય. પરમાનંદાસજી કહે છે આ કૃષ્ણ અમારો કેવો છે? અમારો મનને મોહનારો મનમોહન છે. અમે એના ચરણ કમલમાં અમારું ચિત્ત ચોંટાડ્યું છે. તો ગોપીજનો કૃષ્ણના સૌંદર્યનું વર્ણન કરતા કરતા કૃષ્ણનો મહિમા ગાય છે. હવે આવી રીતે ફળનો આસ્વાદન બધા ગોપ બાળકો લઈ રહ્યા છે અને એ વખતે એક ગોપી નંદ ભવનમાં એ ગોપીની સાસુએ કીધું તું જા, તું નંદરાયજીના ઘરે જા અને જશોદાજીને કહેજે કે મારી સાસુએ એક મઠાની માગી છે, એટલે માખણ મૂકવાની મઠાની. તો જશોદાજી કોઈને ના પાડતા નહોતા, કારણ કે બધા ઉદાર હતા, મહામના હતા. નંદરાયજી કેવા હતા? મહામના હતા. એટલે જે માગે એને આપતા હતા. તો પેલી ગોપી પહેલી જ વાર આવી હતી નંદભવનમાં મથાની માગવા માટે, પણ એને તો કૃષ્ણના દર્શન કર્યા હતા. પણ કૃષ્ણ અહીંયા ફળો આળોગી રહ્યા છે. સ્વાદમાં કૃષ્ણ રસમગ્ન હતા અને વ્રજસુંદરી સામે જેવી વ્રજસુંદરીની નજર આ કૃષ્ણ પર પડી તો તે ગોપી તો કનૈયાને જોતા જ શાન ભાન બધું ખોઈ બેઠી. એ ગોકુળમાં આ ગોપી નવી નવી આવી હતી. તે માની જ ના શકી કે આવું સુંદર બાળક આ પૃથ્વી પર ભૂતળ પર હોઈ શકે. તે મથાની તો લીધી એને યંત્રની માફક પોતાના ઘેર પણ ગઈ, પણ એટલી વારમાં તો એના શરીરનો રંગ ફિક્કો થઈ ગયો, એની વાચા હનાઈ ગઈ, મૌન થઈ ગઈ. આ બધા પ્રેમના લક્ષણો છે કે વાચા પણ બંધ થઈ જાય. જ્યારે ભગવાનના દર્શન થાય ત્યાં તમે એના સૌંદર્યનું રસપાન કર્યું હોય તો તમે કોઈની આગળ એનું વર્ણન ના કરો, એટલે ભગવાન વાચા પણ હની લે છે કે છે. મૌન થઈ ગઈ. પરિવારજનો પાસે મથાની લઈને ગઈ તો ખરી, પણ આકસ્મિક પરિવર્તનથી બધાના ઘરના બધા માણસોને ચિંતા થવા લાગી. હવે એને પૂછ્યું તને શું થાય છે? તો બોલી શકે તો બતાવે ને કે તેને શું થયું છે. પણ એ ઘરમાં કશું બોલી શકતી જ નથી. સાસુ નનંદોએ ઘણા ઉપચાર કર્યા છે, પરંતુ એના પાસે કશી શક્તિ રહી નથી. અને આમ નામ અઠવાડિયું નીકળી ગયું. પછી એક દિવસ સાસુને થયું કે લાવ આના આમ નામ તો દિવસો કેવી રીતે નીકળશે કે છે, લાવ એક દિવસ એને કમસે કમ જમનાજી ભરવા તો મોકલું, તો કમસે કમ કંઈક એક્ટિવ બને. ઘરમાં સુસ્ત રહીને પડી હશે તો તબિયત વધારે બગડશે. એક અઠવાડિયા પછી એ જલ ભરવા માટે એમનાજીમાં સાસુએ એને મોકલી અને ત્યાં બધી બેનપણીઓ મળી અલક મલકની વાતો કરતી હતી. અને ત્યાં બધી ગોપીઓ ભેગી થઈને, તમે કહો ને કે વ્રજમાં ગોપીઓને બીજું કશું કામ નથી ને, ધામ કે કામ વ્રજભામ સબ ભૂલ રહી, કાન બલરામ કે સંગ ડોલ્યા, વાત આપણે આવી ગઈ ને. તો અહીંયા આવી ગોપીઓ જમુનાજીના કિનારે આવી છે, પોતપોતાની ગાગરો ભરી રહી છે. પણ વાતનો તો વિષય એક જ છે, માત્ર ને માત્ર કૃષ્ણ. અમે બધા ગોપીજનો પોતપોતાનો અનુભવ નંદભવનમાં ગઈ હતી તો મને કન્યાએ કેવા દર્શન આપ્યા, પેલી કે મને આવા દર્શન આપ્યા, પેલી કે મને આવા દર્શન આપ્યા. તો એ બધી વાતો સાંભળતા આની વાચા અચાનક ફૂટી નીકળી. પાછી જે બંધ થઈ ગઈ હતી, જે કૃષ્ણના કારણે વાતો વાચા હણાઈ ગઈ હતી, એ જ કૃષ્ણની કૃપાથી વાચા એની આવી ગઈ. એટલે એણે પણ પોતાનો અનુભવ, જે ગોપીજનો ત્યાં ઊભા હતા જમુનાજીના કિનારે, એને પણ પોતાનો અનુભવ કહેવા મળ્યો કે ગોપીને કહે છે, સખીઓ મારી વાત તો સાંભળો, તમે તમારી બધી વાતો બહુ કરી છે, મેં સાંભળી છે, હવે મારી વાત સાંભળો. કે બોલ, શું કે તારે કેવું છે? કે છે અદ્ભુત એક ચિત્યો હો સજની નંદ મહર કે આગળ રી. અરે ગોપી મારી વાત સાંભળ. હું પણ જ્યારે નંદરાજીના ઘરે ગઈ ને કે છે, મેં પણ એક અદ્ભુત દ્રશ્ય જોયું હતું કે છે. શું જોયું? સો મેં નિરખી અપુન પો ખોયો
ગઈ મથાની માગણ અરે હું તો નંદ ભવનમાં સાસુએ કીધું એટલે મથાની માગવા ગઈ હતી કે છે, પણ મેં નિરખી એ કૃષ્ણને મેં પણ નિરખ્યો અને હું તો મારી જાતને ખોઈ બેઠી કે છે. બાળ દશા મુખ કમલ વિલોકત કચ્છજુ જનની કચ્છુ જનની સો બોલેરી. અરે બાળકને મેં જોયું, એનું મુખ કમલના મેં દર્શન કર્યા અને એ કનૈયો એની માતા સાથે કશીક વાત કરતો હતો. વાત કરતાં કરતાં એ પ્રગટ હતી હસત દંતુલી મનુ સિપજ દમકી દૂરે દલ ઓલેરી. એ કનૈયો એની માતા સાથે વાત કરતાં કરતાં હસતો હતો અને હસતો તો એની અંદરની એની જે દંત પક્ષી દાંત હતા ને એ પણ મને દેખાઈ ગયા. અને દાંત કેવા હતા તો કે જે મનુ સિપજ દમકી દૂર દલ ઓરેલી. તો હોઠોને એને છીપની સૂંઘના આપી છે, છીપમાં મોતી ચમકે એવી રીતે એ કનૈયાના હોઠોની અંદરના ભાગમાં રહેલા દાંત એ પણ મોતીની માફક ચમકી રહ્યા હતા. સુંદર ભાલ તિલક ગોરોચન. અરે એનું કપાળ એટલું સુંદર હતું. પાછું એમાં ગાયનું ગુરોચનનું તિલક બનાવેલું હતું. મિલી મસી બિંદુકા લાગ્યો રહી અને એની માતાએ એના કપાળમાં કાજલનું બિંદુ ટીપકી કરેલી હતી કે છે. મનુ મકરંદ અંચે રુચિ કે અલી સાવક સોઈને જાગ્યો રહી. અને એના કપાળની અંદર જે કાજળની ટીપકી લગાવેલી હતી, બિંદુ લગાવેલું હતું, ત્યારે મને લાગ્યું કે જેવી રીતે મકરંદનું પાન કરી એટલે જે ભમરો હોય, ભમરાનું બચ્ચું હલીસાવક લખ્યું છે, એટલે ભમરાનું બચ્ચું હોય એ કહે છે એના મુખ કમળનું મુખ કમળના મકરંદનું પાન કરી અને ત્યાં સૂઈ ગયું હોય અને ઉઠતું ના હોય એવું મને ભાવ ગોપી કહે છે જાગ્યું. કુંડલોલ કપોલીની ઝલકત મનુ દર્પણ મેં જાય. મેં જોયું એના કાનના કુંડલ લટકી રહ્યા છે, એનું પ્રતિબિંબ એના કપોલ એટલે કે એના ગાલ પર પડી રહ્યું છે કે જે. અને એવી રીતે જાણે કે દર્પણમાં કોઈ છાંયડો પડતો હોય કે પ્રતિબિંબ પડતું હોય એવી રીતે કુંડલનું પ્રતિબિંબ એના ગાલ પર પડતું મેં જોયું કે છે. રહી વિલોકી બિચારી ચારું છબી પરિમિતિ કહું ન પાયરી. હું તો કે છે જોતી જ રહી ગઈ. આવા સુંદર દ્રશ્યનો વિચાર કરતો રહ્યો કે છે, પરંતુ મને કશું પરિમિતિ એટલે કશું પ્રમાણ, આ શોભાનું કોઈ પ્રમાણ કે આને કોની ઉપમા આપી શકાય એવું મને કશું દેખાતું, કશું પામ્યું નહીં કે છે. મેં એનું કોઈ પ્રમાણ જ ના મળ્યું મને કે છે. મંજુલ ચાર તારની કી ચપલાઈ ચિત્ત ચતુરાઈ કરશેરી કે છે. એની આંખોની કીકી તારા જેવી હતી, એની આંખો ચપળ હતી. ચિત્ત ચતુરાઈ કસેરી મતુતુરમાં ચતુર માણસ હોય એના ચિત્તને પણ આકર્ષણ કરે એવી એની આંખની કીકીઓ તારા જેવી હતી કે મનો સરાસન ધરે કર સવર બોહ ચઢે સર બરસે હતી. એટલે કે છે કે એવું લાગ્યું મને એની આંખની કીકીઓ પરથી કે જાણે કે કામદેવ હાથમાં ધનુષ બાણ લઈ અને ભ્રમરો તાણી અને પ્રેમરૂપી બાણોની વર્ષા કરી ના રહ્યા હોય એવી રીતે એની આંખો એવી હતી કે એને મારા પર જાણે કે પ્રેમના બાણ માર્યા હોય એવી રીતે હું તો ઘાયલ થઈ ગઈ કે છે. જલ્દી થકિત જનુ કાગ પોતકો કુલ ન કબહુ આયો રી. એટલે કે છે કે કાગડો કોઈ જહાજ પર બેઠો હોય અને એ જહાજ સમુદ્રમાં મુસાફરી કરતું હોય અને પછી કાગડાને એમ થાય કે લાવતાને હવે કિનારે જતું રહું, સમુદ્રની મધ્યમાં પેલું વાહન જતું રહ્યું અને કાગડો ઉડી અને અલગ અલગ દિશાઓમાં જાય પણ ક્યાં પણ એને સમુદ્રનો કિનારો જોવા મળતો નથી. એટલે પાછો થાકી અને જે જહાજ પર આવીને બેસી જાય છે. તો કે છે એવી રીતે મારું મન પણ એના અંગે અંગમાં ઉડી ઘડીમાં અહીં ઉડીને બેસે છે મારું મન, ઘડીમાં શ્રીઅંગ પર જાય, ઘડીમાં વદન કમળ પર જાય, ઘડીમાં હસ્તકમળ પર જાય, ઘડીમાં એના છાતી પર જાય છે. એવા અનેક અંગોમાં મારું મન જાય છે કે છે.
ચાહી રહી નહીં પાવરી, પણ મને પણ આ સમુદ્રો જેનું રૂપ સમુદ્ર છે એનો મને કિનારો મળતો નથી, એટલું બધું તો એનું સૌંદર્ય છે કે છે. કા લગી કહા બનાઈ બરની છબી, નિરખત મતી ગતિ હારી રી. અરે ગોપી બીજી ગોપીને કે છે કે હું એની છબીનું શું વર્ણન કરું, ક્યાં લગી વર્ણન કરું કે છે. એને નિરખતા જ મારી મતિ અને ગતિ, એટલે મતિ એટલે બુદ્ધિ અને ગતિ એટલે ચતુરાઈ, બધું હું હારી ગઈ છું કે છે. ત્યાં આગળ મારું કશું ચાલતું નથી કે છે. હું હવે એના મય બની ગઈ છું. સુરશ્યામ કે એક રોમ પર દેવું પ્રાણ બલિહારી રી. અને પછી છેલ્લે એને કહી દીધું કે સુરદાસજી કે છે કે આવા લાલાના એક એક રોમ પર તો અમે અમારા પ્રાણ ન્યોછાવર કરી દઈએ કે છે. તો આવી એની દશા એને વર્ણન ગોપીઓની જોડે કર્યું. ગોપીઓ તો આવી હતી જલ ભરવા માટે, પણ વાતો વળગી છે. વાતોનો વિષય તો કેવળ કૃષ્ણ છે. એટલે બીજી ગોપી કે છે તો પછી તમે મારો અનુભવ સાંભળો, મને કેવા દર્શન કનૈયા આપ્યા છે. તો બોલ ગોપી, તું સખી કે ચલ તારી વાત કર કે. તો બીજી એક ગોપી કે છે મેં દેખ્યો જસુદા કો નંદન, કેલત આંગન વારોરી. અરે મેં તો જસુદાજીના નંદનને એના આંગણામાં ખેલતો જોયેલો. તત્ક્ષણ પ્રાણ પલટી ગયો મેરો, તનમન હે ગયો કારોરી. અને મેં તો જેવાયના દર્શન કર્યા ને ત્યાં જ મારો પ્રાણ શરીરમાંથી નીકળી જ ગયું કે છે. અને મારું શરીર, મારું તન મન હે ગયો કારોરી. મારું શરીર, મારું મન બધું શ્યામમય બની ગયું, કાળું કાળું થઈ ગયું કે છે. દેખત આણી સંચોર અંતર, દે પલકની કો તારોડી. ભલે મારો પ્રાણ નીકળી ગયો, તો મેં તો શું કર્યું, એ કનૈયાને મારા હૃદયમાં પધરાવી દીધો કે છે. એટલે મારા પ્રાણ નીકળી ગયા, પણ કનૈયાના પ્રાણ મારામાં આવી ગયા. અને પછી કહે છે મેં દે પલકની કો તારોની, એટલે મેં મારી આંખોના પોપચા બંધ જ કરી દીધા. હવે કહે છે એનું મારી આંખોના માર્ગે હું અંદર હૃદયમાં પધરાવી હતી, આંખો મેં બંધ કરી દીધી. એટલે એને હવે બહાર નીકળવા તાળું મારી દીધું. મેં એને આંખોને તાળું મારી દીધું, એટલે એને બહાર નીકળવા દઉં નહીં. મોહી ભ્રમ ભયો સખી ઉરપને, ચહું દિશી ભયો ઉજિયારોરી. તો કહે છે કે મને પછી એવો અંદર મારા અંદર કનૈયો મારા ઉરમાં સમાઈ ગયો. અને પછી મને બ્રહ્મ થયો કે આ કનૈયો અંદર રહીને, ભલે મને મારું શરીરને મન કાળું થઈ ગયું છે, પણ અંદર રહીને ચારે બાજુ એને પ્રકાશ પ્રકાશ કરી દીધો છે કે છે. જો કુંજા સમતુલત સુમે રહી, તાહુ ત્યથી ભારોરી. જો તમે કદાચ ગુંજાના મનકાની સાથે સુમેરુ પર્વતની તુલના કરી શકો કદાચ કે છે, તો પણ આ કનૈયો કેવો છે, તો સુમેરુથી પણ વધારે ભારે છે. તમે સુમેરુની તુલના કૃષ્ણ સાથે પણ ના કરી શકો કે છે. એટલો મારો કૃષ્ણ મોટો છે કે છે, મહાન છે કે છે. જૈસે બુંદ પરત વારી ધીમે, ત્યો ગુણ જ્ઞાન હમારો રી. હવે કે છે કે કોઈ બુંદ હોય, વરસાદનું ટીપું હોય, અને એ સમુદ્રમાં પડી જાય તો એનું અસ્તિત્વ રહે ખરું કોઈ? એ સમુદ્ર સાથે પેલી બુંદ મળી જાય છે. તો એવી રીતે કહે છે કે મેં એના દર્શન કર્યા છે, ત્યારથી મારું જ્ઞાન, મારું ગુણ, મારા બધા જે મારો સ્વભાવ ને બધું જ એના રૂપ સમુદ્રમાં ડૂબી ગયેલું છે. એટલે હવે મારું ગુણ ને જ્ઞાન અલગ રહેતું નથી. હો ઉન માહી કે વે મોહી મૈયા, પરતન દેહ સંભારો રી. અરે કે છે હું એનામાં છું, એ મારામાં છે, એ મને કોઈ ભાન જ નથી કે છે. અત્યારે અમે બંને એક થઈ ગયેલા છીએ કે છે. તરુ મેં બીજ કે બીજ મેં તરુ, દુહુ મેં એક ન ન્યારો રી. અરે જેવી રીતે વૃક્ષમાં બીજ આવેલું છે અને બીજમાં વૃક્ષ છે, તો બંને એકબીજાથી જુદા નથી. કોઈ કહી શકશે કે ભાઈ વૃક્ષમાં બીજ ક્યાં છે અને બીજમાં વૃક્ષ ક્યાં છે? નથી કહી શકતા. બંને એકબીજામાં સમાયેલા છે. તો એવી રીતે કે છે હું અને કૃષ્ણ એક થઈ ગયેલા છીએ. જલથલ નભ કાનન ઘર ભીતર, જહાલો દૃષ્ટિ પસારોડી. અરે જલમાં દ્રષ્ટિ કરો, સ્થળમાં દ્રષ્ટિ કરો, નભ એટલે આકાશમાં દ્રષ્ટિ કરો. પછી કે છે કે કારણ
એટલે કે વનમાં જંગલમાં ઘરની ભીતર પણ જ્યાં પણ દ્રષ્ટિ કરો ત્યાં આગળ શું થાય એમ તિતહી તિત મેરે નૈનની આગે નિર્તત નંદ દુલારોડી. અને એવી રીતે મારા આંખોની આગળ જ એને નિત્ય નિત્ય મારા આંખોની આગળ જ કે છે હું એના નંદ દુલારાને નૃત્ય કરતો જોઈ રહ્યો છું કે છે. એ બધી જગ્યાએ મારો કનૈયો વસેલો છે કે છે. તજી લાજ કુલ કાણી લોક કી પતિ ગુરુજન પ્યાસો પ્યો સારો રી. મેં તો કુલની લાજને ત્યાગી દીધી કે છે, લોકોની મર્યાદાનો પણ મેં ત્યાગ કર્યો છે. અરે મારા પતિ ગુરુજનો વડીલો મેં મારા પિયર એ બધાનો સંકોચ છોડી દો. જેને જે કહેવું હોય કહે છે. હું હવે કૃષ્ણમય બની ગઈ છું કે છે. જિનકી સકુચ દેહરી દુર્લભ તિનમે મુંડ ઉઘારો રી. અરે કે છે અત્યાર સુધી તો હું કે છે સાસરીમાં આવી અને ઘરનો ઉમરો પણ ઓળંગતી નથી કે છે. એટલી બધી શરમ મને સંકોચ થતો હતો કે છે. પણ જ્યારથી મેં એને જોયો છે ત્યારથી કે છે હું ગોકુળમાં ખુલ્લા મસ્તકે વટ્ટી ફરું છું. મને કોઈને જે કહેવું હોય કે છે હું કૃષ્ણ ઓચિંતો મને મળી જાય તો મને દર્શન થાય. ઘૂંઘટ પાડેલો હોય તો મને કૃષ્ણ દર્શન ના થાય. એટલે કહે છે કે હું માથા પરથી ઘૂંઘટ હટાવી અને ખુલ્લા મસ્તકે ફરું છું. તોના તામણી જંત્ર મંત્ર કરી જ્યાયો દેવ દુઆરો રી કે છે. સાસુ નંદ ઘર ઘર લીએ દોડતી યાકો રોગ વિચારો નહીં. અમારી સાસુની ચિંતા થવા મળી, નંદની ચિંતા મળી. એ ઘેર ઘેર ફરે છે ભાઈ મારી વસ્તુ બહુને કશું થઈ ગયું છે તો કોઈ એનો રસ્તો બતાવો કે છે. પણ કોઈ રસ્તો કોઈ રોગ એનો પકડાતો નથી કે છે. તો મારા માટે કહે છે કે જાદુ મંત્ર તંત્ર દોરા ધાગા બધું કર્યું. બધા અનેક મંદિરોમાં અનેક દિવાલોમાં અનેક પ્રકારની માનતાઓ માની, પરંતુ મારો રોગ પકડાયો નહીં. કહો કહા કછ કહત ન આવે ઓ રસ લાગત ખારોલી. કે છે કશું કહી શકાતું નથી કે છે મારાથી કોઈને કશું કહેવાય નહીં. એ લોકોનું કઈથી કહી શકું મને ઓર રસ લાગત ખારો નહીં. મને આ જગત ખારું જ્યારથી મેં કૃષ્ણને જોયો છે ત્યારથી આ જગત મને ખારું લાગવા માંડ્યું છે કે છે. એની સ્વાદ જો લુબ્ધ સુર સોઈ જાનત ચાકર હારો રી. અરે જે લોકો આ કૃષ્ણ રસના સ્વાદના લોભી છે એને જ આ સોઈ જાનત ચાખનારો રી. એ લોકો જ એ ચાખનહારને ઓળખી. ચાખનહાર એટલે કોણ કે કૃષ્ણ રસ પોતાનો રસ પોતે જ ચાખે છે એટલે એને નામ મળ્યું ચાખનહારો. તો સુરાના રસકાનજી પણ એક પદમાં કૃષ્ણની વ્યાખ્યામાં ચાખનહારો શબ્દનો પ્રયોગ કરેલો છે. કોઈક વખતે પદ લઈશું તમને સમજાવીશું. ચાખનહારો શબ્દ એ વખતે તમને ફરીથી યાદ કરાવીશું. તો કહે છે કે એ રસના જે લોભી લોકો છે એને જ એ ચાખનહારને સારી રીતે ઓળખી શકે છે. ચલો વિષ્ણુ આપણી આ માલનની લીલા ગોપીઓના જે દર્શન અદ્ભુત થયા છે એની બધી વાતો આજે આપણે પૂરી કરીએ છીએ. કાલે આપણે એ કનૈયો હવે જમુનાજીના કિનારે ખેલવા જવાનું છે અને ખેલતા ખેલતા બાળકો અંદર અંદર ઝઘડી પડશે. એ બધી લીલાઓ કાલે આપણે એનું રસપાન કરીશું. કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.